આર્થિક સમસ્યાઓ અને પડકાર, ગરીબી અને બેરોજગારી, પાઠ 17, ધોરણ 10, સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. 1. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે 4 પ્રકારની વ્યૂહરચના એટલે કે વિવિધ ઉપાયો અપનાવી હતી. દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા. સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબી વચ્ચેનું અંતર ઘટી જશે. જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખ્યા. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી, તેમજ એ વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી. ગરીબોની વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો, જમીન ટોચ મર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે. સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે સંપ્રદાન ઉદ્યોગો માટે પ્રોત્સાહન નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી. આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશ વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડ કરી. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા. યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડ કરી. મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા. હવે 2. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારે કૃષિ ક્ષેત્રે અમલમાં મૂકેલી યોજનાઓ નીચે પ્રમાણે છે. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ. તો પહેલી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો
આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાના તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે. હવે બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના હેઠળ ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. હવે ત્રીજી યોજના છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. તો આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બગાયતકામ, ચેક ડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે ચોથું છે ઇનામ યોજના. તો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનું તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એક પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ હેઠળ લીધેલા પગલાં નીચે પ્રમાણે છે. હવે ગ્રામોદયથી ભારત ઉદય. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાના કાર્યોમાં ગરીબોને વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા, આર્થિક સહાય અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. હવે 3 છે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. તો ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, સ્વરોજગારીના, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે એક છે કૃષિ વિકાસ માટે કાર્યક્રમો અથવા યોજનાઓ. તો પ્રધાનમંત્રી કૃષિ યોજના, સિંચાઈ યોજના. તો આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે. હવે બીજી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે
ક્ષતિમુક્ત કુશીબા પંચની રચના કરી છે. હવે છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. તો આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બગાયતકામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે છે ઇનામ યોજના. તો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એક પેદાશોની કોઈપણ જગ્યાએથી બોલી લખાવી શકે છે. હવે ગ્રામોદયથી ભારત ઉદય. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવે છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાના કાર્યોમાં ગરીબોને વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા, આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર આશ્રય સ્થાન બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24x7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામડામાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક સાધનો ખરીદવા સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે. હવે ચોથું છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. તો આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવેળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. પાંચમું છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. તો આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી માટે વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોનો ખર્ચ ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે પ્રધાનમંત્રી સડક યોજના. તો આ યોજના હેઠળ ગામડાને નજીકના નાના મોટા શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે. હવે મા અન્નપૂર્ણા યોજના. તો આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્ય વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. હવે આઠમું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. તો આ યોજના હેઠળ દરેક સંસદ સભ્ય પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને આદર્શ ગામ બનાવવાનું હોય છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, તો કે આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબિક એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે. હવે 10મી યોજના છે મિશન મંગળમ. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને તેમને તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહોદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાસ સહાય યોજના. આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડે છે. હવે 12મી યોજના છે જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો એક ભાગ છે. હવે 13મી છે વાજપાઈ બેંકબલ યોજના. તો આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4 ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે. હવે 14મી યોજના છે એગ્રો બિઝનેસ પોલિસી. તો 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. હવે ચોથું છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. તો ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, ઉંદર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ માટે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતક ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી. બાગાયતી શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું. ગ્રામીણ ક્ષેત્ર લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 1. ગરીબી એટલે શું? ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર એટલે કે આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની સ્થિતિને ગરીબી કહે છે.
ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે. જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય, સામાન્ય રીતે ઉપરોક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે. હવે 2 નંબર છે, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. તો ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ ₹4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹1000 એટલે કે કુટુંબ દીઠ ₹5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. આ માપદંડના આધારે ભારતમાં ઈસવીસન 2011-12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું. વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 એટલે કે US નક્કી કરી હતી. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ ઈસવીસન 2010માં ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7 લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવતા. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય 36.93% અને સૌથી નીચે પ્રમાણે ગોવા રાજ્ય 5.9% જોવા મળ્યું હતું. ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરેમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. તો ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે. શહેરી ક્ષેત્રે ગરીબો એટલે કે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે. હવે ત્રીજો પ્રશ્ન છે, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. તો ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે. દેશમાં વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના તકોનો અભાવ. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદક ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે.
સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવી, ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળ્યું. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થયું. સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાગ્યા. તેથી બેકારીમાં વધારો થયો. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુ દર ઘટ્યો. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો. પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતાં કામ કરનાર વર્ગનો વધારો થયો, જેથી બેકારી વધી. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. હવે 4 સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. તો ભારત સરકારે ઈસવીસન 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ₹2 પ્રતિ કિલો ચોખા, ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. હવે ધનિક ભારતમાં ગરીબી વસે છે, સમજાવો. ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં આ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત છે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતોમાં ગરીબો વસે છે. હવે 6, બેરોજગારીના કારણો જણાવો. તો ભારતમાં બેરોજગારીના કારણો નીચે પ્રમાણે છે. તો વસ્તી વધારો, તો શિક્ષિત યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ, આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન
તાલીમ કે અનુભવનો અભાવ. માનવ શ્રમની અગતિશીલતા અને ખામીયુક્ત આયોજન અને બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો. હવે 7મું છે બેરોજગારીની અસરો જણાવો. તો ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે. યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પાડે છે. હવે પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલું છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ એટલે કે તુલનાત્મક ગરીબી કહે છે. નિરપેક્ષ ગરીબી તો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી ન શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેમની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહે છે. હવે બીજું છે એગ્રો બિઝનેસ પોલિસી તથા ઇનામ વિશે જણાવો. તો એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ, તો આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબી નિવારણના કાર્યક્રમો છે. પહેલું છે એગ્રો બિઝનેસ પોલિસી. તો કે આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. હવે ઇનામ. આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ ખેત પેદાશોની કોઈપણ સ્થળેથી બોલી લગાવી શકે છે. હવે 3 છે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સૂકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદ્ધારના કામો કરવામાં આવે છે. આમ આ યોજનાના ગ્રામજનોને રોજગારીની બાહેધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે ચોથો પ્રશ્ન છે ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. હવે 5મો છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો
એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશ મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય. આપણા દેશમાં બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. હવે પ્રશ્ન નંબર 4 છે, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ કે બિહાર? તો સી, છત્તીસગઢ. ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? કરોડમાં લખો. તો 21.65, 26.93, 36.93 કે 21.92? તો બી, 26.93. 3. મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન, તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ યોજના કે એગ્રો બિઝનેસ પોલિસી 2016? તો શું આવશે? સી, મિશન મંગલમ યોજના. 4. ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું? બિહાર, ઝારખંડ, કેરાલા કે હરિયાણા? તો સી, કેરલા. 5. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? માપન અન્નપૂર્ણા યોજના, મનરેગા, અંત્યોદય યોજના કે સુકન્યા સમૃદ્ધિ યોજના? તો માં અન્નપૂર્ણા યોજના. 6. યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કે સ્વચ્છ ભારત અભિયાન? તો શું આવશે? બી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. 7 છે, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ? રોજગાર વિનિમય કેન્દ્ર, મોડેલ ડેરિયર સેન્ટર, શ્રમ મંત્રાલય કે ગ્રામ પંચાયત? તો શું આવશે? રોજગાર વિનિમય કેન્દ્ર. મોટા પ્રશ્નો અને વિકલ્પો આનો વિડીયો જુઓ, સાંભળવો અને પાઠને પાકા કરવાના પ્રયત્નો કરવાના. બોર્ડની અંદર લગભગ સ્વાધ્યાયનું